હેપી બર્થડે બા. હેપી બર્થડે. ક્યાં છો તું? દેખાતી નથી. અરે હા. એ લોકો બધા દેખાય છે, આપણામાં જે બોલે ઈ જ દેખાય. બા કેટલું વર્ષ થઈ ગયું આજે? તમારામાં કલ્પુબેન તમે સ્વાઇપ કરો તો નથી આવતું. 80 પૂરા થયા. 80 80 પૂરા થયા. દસકો વાહ. ખાઈ ગયા. 8 દસકા ખાઈ ગયા. 8 દસકા ખાઈ ગયા એમ કે જો 8 દસકા ખાઈ ગયા. ના મમ્મી 90 નેવું નથી થયા ક્યાં થયો? 80 રાખીએ આજે. આપણે 80 રાખીએ. Insisting કે it's only 80 not 90. બા હેપી બર્થડે. બરાબર છે. બર્થડે. જો ફાગુન આવી મમ્મી. અરે આ ફાગુન, હા. આ પરી. અહીંયા હમણાં તનય છે. તને વિડિયો કર બેટા. 10 વર્ષ પછી આપણે 90 ઉજવીશું બા. હા. હોય તો ઉજવજો. ન હોય તો ઉજવજો. લ્યો. 100%. હા હા. બા હેપી બર્થડે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કેમ છો? બસ મજામાં. મજામાં. કાશ્મીરા બેન છે, ફાગુનના સાસુ છે મમ્મી. હા. ઓળખ્યા? હા. ઓળખ્યા. રવિન્દ્ર. હમણાં મેં થોડા 4-5 દિવસ પહેલા વાત કરી હતી એમની સાથે. હા એટલે એમને યાદ હશે. મે બી. કેમ છો? બધા મજામાં? મજામાં. કોણ આવ્યો? નિરાલી ઓલ ગુડ? ઓલ ગુડ કાશ્મીરાબેન. તમે મજામાં ને? હા બસ મેં કીધું હું સુઈ જતી હતી એટલે મેં કહ્યું બાને જરા કહી દઉં હેપી બર્થડે. Oh, thank you. Sharaben, thanks for joining and thanks for wishing Ba happy birthday. બાય. થેન્ક યુ. ઇટ્સ માય પ્લેઝર. મજામાં ઘરે બધા? હા બધા મજામાં. હા બધા મજા. Very good, very good. ઓકે બાય. બાય. આવજો. આ જો કોણ આવ્યું? આ બે કોણ છે? Hi, Jamribai. નીચે Jamribai જો. અહીંયા. That's to be read. છે આ બે. આ newly married couple. આ ભાઈ. આ પેલા ન્યુયોર્ક સિટી ના મેયર જેવા હેપી બર્થડે. હેપી બર્થડે. ભાઈ તનય અને લાયલા. નહીં ને લઈલા. Representing Mamdani. Are you representing Mamdani? representing Afghanistan. That's right. એક મિનિટ. આર્યન ભાઈ ક્યાં છે? Hi, Aryan. Happy birthday to Aryan also. Aryan કાલે તારો સવારે બર્થડે? હા? Oh, Happy birthday. થેન્ક યુ. આર્યન આવીએ તારે ઘરે બધા. કરું છું ભાઈ. હેપી બર્થડે બા. કેમ છો? મોટું નથી દેખાયું. આર્યા બા. ઓ આર્ય. કેમ છો? મજામાં. good to see you. બા આર્યન છે અને આ હા. રુજુલ છે. હા. એ લોકો આવવાના છે જૂનમાં અહીંયા મે જૂનમાં. હા આવો. શેના માટે? આ ભાઈના લગ્ન માટે. લગનમાં. લગ્નમાં તનયના લગ્નમાં. તનયના લગ્ન. હા. તબિયત સારી છે ને તમારી? હા સારી છે. પરિણામ. Okay, who is missing now? Umang, Bhumika, Priyanka. બાય આર્યન. Bye. Bye. Okay. ક્યાં જવાનું છે બર્થડે માં કાલે? હે આર્યન ના બર્થડે માં ક્યાં જવાનું છે? મારે ક્રિકેટ પાર્ટી છે. અરે વાહ. ઓહ કઈ જગ્યાએ? રાજપથ. રાજપથ. Okay. Nice. I hear they have good jamun shots. Thank you. Yes, we had Yesterday. yesterday only. Nice. આ જવાનું છે. કેટલા વર્ષનો થઈશ કાલે આર્યન તું? 10. 10 years? ડબલ Okay. ડિજિટ્સ. વાવ. કેટલા વર્ષ 10. પૂરા થયા? હા કાલે. કાલે થશે. કાલે થશે. કાલે હજી આજે થશે. 9 જ ગણાશે. Okay, Amit Kumar, શું પ્લાન છે? શું એજન્ડા છે? Okay. So we can start with your song if you want to start that song. Okay.
So, Nita, why don't you do the introduction to the song in English and Gujarati while I pull it up? And just so that everybody knows, I am a really bad singer, but I'm going to be brave and sing. And everybody should join me, whoever would like to. But go ahead. Introduction to the song. ભાભી પહેલા કયો આપણે શેની માટે ભેગા થયા છે એટલે પછી રેકોર્ડિંગ થાય. Yes. So Start we earlier. are here to celebrate PDL's 90th birthday, a big one, and always young at heart and matriarch of this family. So thank you all for joining. And Chetan's going to sing a song in Gujarati. And we invite Amit Bhai, Nirali, everybody, whoever knows this poem, actually it's a poem, to sing along. It's called Janani Joda Sakhi. And just a bit મીઠા of મોઢું ને meaning. મીઠા બધું ને મીઠા Yeah, ભેગું. just a bit of Yes. meaning. Yeah, so it just says like how precious mother is in one's life, essentially. And God has sent her on this earth because he cannot be here himself. So Chetan's going to sing now. I'm going to start, but everybody join and pardon my bad singing. So with that, मीठा मधु ने मीठा मेहुला रे लो एथी मीठी ते मारी बात रे જનની જોડે સખી નહીં જડે રે લો. Okay, hold on. I'm going to start. I'm Yeah, Mukul. okay. I'm going to sing and then sing along. I think that's better. ભાભી you want his face to show as well when he's singing. Yeah. Chetan, come sit on this side. Yeah. No, I can. Can you see me now? Yeah. You were fine when you ભાભી had done it, organized it proper, it was fine. અને સુમધુર સંભળાય છે અને I સંગીત માંથી જનની વિશેની આ હૃદયસ્પર્શી વાસ્તવિક રચનાને આવો આપણે સાંભળીએ. So one more stanza and then we stop. Okay, so that was the song. It's been my favorite song. We sang this, actually, mom's sister's husband sang the song on a 70th birthday after Pari's wedding in Mumbai. So I think that's on record somewhere. We just have to find that. And Priyanka was the coordinator, the MC of that birthday for PDL. Dr. Masa. Dr. Masa, yeah.
Okay, Amit, you're on again. કલ્પુ તારે કઈ બોલવું છે, કઈ ગાવાનું છે કઈ? હા. ઓકે. જૈન સ્તવ. તમે શેમાં નાખ્યું? First one more happy birthday for Ba. I'm heading out soon. Birthday, Ba. Taylor છે. Durji. Darji. Okay, Darji. Thank you. Thank you. Bye, Taylor. બાય ટેલર. Taylor going? હા, બોલ કલ્પુ. સાચું બોલી આપણે. અણુ પરમાણુ શિવ બની જાઓ, આખા વિશ્વનું મંગલ થાઓ. અણુ પરમાણુ શિવ બની જાઓ, થાઓ. સર્વે જીવો મોક્ષે જાઓ, અરહમ મૈયા અમર તપો. સર્વે જીવો મોક્ષે જાઓ, અરહમ મૈયા અમર તપો. અણુ પરમાણુ શિવ બની જાઓ, આખા વિશ્વનું મંગલ થાઓ. Okay. તમે સાંભળ્યું બરાબર? તમને પૂછું. હા, સરસ. સરસ હતું ને? આખા વિશ્વને સર્વ જીવો મોક્ષે જાઓ. શુભ ભાવના. શુભભાવના. શુભભાવના જ છે. બધા સંપીને રહેજો એ શુભભાવના. Very good. વેરી ગુડ. અને પ્રેક્ષાભાઈ માસતીજીના દર્શન કરવા ગયા હતા, તમને યાદ કરતા હતા બધા બહુ જ. પ્રેક્ષાભાઈ માસતીજી બહુ તમને યાદ કરતા હતા. પ્રેક્ષાભાઈ યાદ આવે છે તમને? હે મુક્તાબાઈ? પ્રેક્ષાબાઈ. પ્રેક્ષાબાઈ અને મુક્તાબાઈ. હા ઘરે આવતા હતા ને? હા. તમને યાદ કરતા. અમિતભાઈ, તમે હવે ગાઓ. ઓકે. પેલા ગાઈએ છે સમરો મંત્ર ભલો નવકાર. જેને આવડતું હોય એ જોઈન થજો. સમરો મંત્ર ભલો નવકાર ને એ છે 14 પુરવનો સાર. સમરો મંત્ર ભલો નવકાર ને એ છે 14 પુરવનો સાર. એની મહિમાનો અપરંપાર અર્થ અનંત અપાર. સમરો મંત્ર ભલો નવકાર ને એ છે 14 પુરવનો સાર. સુખમાં સમરો દુઃખમાં સમરો, સમરો દિવસ ને રાત. સમરો મંત્ર ભલો નવકાર એ છે 14 પુરવનો સાર. જીવતા સમરો મરતા સમરો, સમરો સૌ સંગાત. સમરો મંત્ર ભજો નવકાર એ છે 14 પુરવનો સાર. જોગી સમરે ભોગી સમરે, સમરે રાજા રંક. દેવો સમરે દાનવ સમરે, સમરે સૌ શંખ. સમરો મંત્ર ભલો નવકાર એ છે 14 પુરવનો સાર. અક્ષર એવા 68 અક્ષર ને એનું જાણું 68 તીરથ સાર. 8 સંપાદાતી પરમાણુ, અદિશી દાતાર.
મંત્ર ભલ્યો નમકાર એ છે ચૌદ પુરવનો સાર. નવપદ એના નવનિધિ આપે, ભાવે ભાવના દુઃખ કાપે. વીર વચન રુદિયા વ્યાપે, પરમતમ પદ આપે સમરો. મંત્ર ભલ્યો નવકાર એ છે ચૌદ પુરવનો સાર. સમરું મંત્ર ભલ્યો નવકાર એ છે ચૌદ પુરવનો સાર. એના મહિમાનો નહીં પારનો, એક અર્થ અનંત અપાર. સરસ Okay. સરસ. Very good. પરીના, તારે કઈ ગાવાનું કે કઈ છે? ના, ગાવાનું કે એવું કઈ નથી. નથી. બોલવાનું. You want to wish her Story. તને kind આવડે story છે to the ગા? kid? તને આવડે છે સારું ગા? કઈક બાની હા. બાની એવી વાત કોઈ તમે લોકો સ્ટોરી કરો કે જે પહેલા કોઈએ ન સાંભળી હોય. ધડાકો નહીં. ધડાકાની નહીં? ધડાકાની નહીં? ચેતન, આ તારે બોલવું છે ધડાકાની હવે? સ્ટોરી શું છે અમને કહો. માવો મોંઘો ને ગમાની વાત કરવી છે તો Ah, Karna, Amit, that's a great idea. People who don't know, maybe 2 minutes. 2 minutes? Okay. So there were three musketeers. 3 musketeer હતા. માવો, મોંઘો ને ગમો. મમ્મી યાદ છે ને માવો? હા. માવો. The most important person at that time. અમારે ત્યાં કામ કરતો હતો માવો. અને માવાને પછી શોધવા જવો પડે, કારણ કે માવો મોંઘો ને ગમો ત્રણે અમારી સોસાયટીમાં જ કામ કરતા હતા. માવો અમારે ત્યાં કામ કરતો હતો. મોંઘો રમણલાલ વજેચંદ ને ત્યાં કામ કરતો હતો, અને ગમો બીજા એક ભાઈ ને ત્યાં કામ કરતો હતો. અને પછી અમારે ત્યાં કોઈ મોડો આવે કે ઊંઘી જાય ત્યાં આગળ, એટલે પછી મમ્મી અમને મોકલે શોધવા માટે, માવો ક્યાં છે. એટલે પછી અમારે રમણલાલ વજેચંદના ઘરે એની કામવાળાની ઓરડી હોય ત્યાં શોધવા જવું પડે. અને પછી માવો કે હું આવું છું હમણાં, એટલે પછી અમે પાછા જઈએ. પછી બીજો અડધો કલાક થાય પછી આવે નહીં પાછો માવો, એટલે પછી પાછો શોધવા જવો પડે એને. સુઈ ગયો હોય. સુઈ ગયો હોય. So for Tanay and Umang and Utsav's benefit, Mavo was a very long time servant who stayed with PDL for a long time, and she came to rely on him. He was probably with us for over a decade or so, and so we kind of grew up together, Mavo and I and Amit and all of us. When was Bhavo then? Amit, when was Bhavo? Bhavo was another servant. Bhavo was in between. Sometimes Bhavo would go away, then Bhavo would come. પણ યાદ છે મમ્મી ભવાનીઓ? ક્વેશ્ચન પૂછું છું. સવારે 9 વાગે અમારે ઘરે પારસમાં આવે ને કોઈ બી, ત્યારે બધા ટુવાલમાં ફરતા હોય, ચેતન, અમિત, પંકજ, પપ્પા. એનું કારણ શું? જે ગયા હોય એને પડ્યા જ રે. ના ગૌતમ કપડા ગરમ પાણી. ગૌતમ આવી જાય. ગૌતમ કપડા કરવા આવી જાય છે. યાદ છે પાગલ. So just for people who don't speak English, Gautam was a servant specifically for washing clothes, and Ba would basically ask. He would come at 9, and we would never be ready, never have taken a shower, so we'd be moving around in the house in our towels, so that Ba could give all her clothes for washing to Gautam. So that was like a daily scene in our house. That's what Kalpubin is saying. At 9 o'clock.
No one wanted to adjust the time Gautam was coming? Gautam, Oh no, Gautam was sacrilege. a VIP, VVIP. He could not change his time. He probably worked at 15 different houses. So he had like half hour for each of the house. You snooze, you lose. And Ba never snoozed. We were always in towels. Okay, next story. પરિણામી ટાંકીની વાત તારે કરવી હોય તો. હા ટાંકીની હા અરે ટાંકીમાં તો અમે લોકો જ્યારે પણ જતા હતા અમે ક્યાંય પણ જઈએ બાને અડધી રાતે પણ ઊંઘમાંથી 10-12 વાગે પહેલા ઉઠીને ટાંકી બંધ કરી છે કે નહીં ટાંકી બંધ કરી છે કે નહીં એ જ યાદ આવતું હતું બા યાદ છે તમને પાછળની ટાંકી અને જરાક હવે ઇંગ્લિશમાં પાછું એનું તજુરમો. So in Paras house, there was a water, big, like, you know, a tank over there. It was made up with bricks only. So a lot of water used to get stored in that. And then we have to physically go and switch on and off the tap over there so that the water would come from there to the house. And then we have to switch it off also. So if we don't off, then it overflows or it goes empty. So then I used to be always in that vigilant mode. That બધાએ નાઈ લીધું તો ટાંકી બંધ કરી દીધી આ થઈ ગયું તો ટાંકી બંધ થઈ ગઈ બહાર જાય તો પહેલા ટાંકી બંધ કરો ને તો પાણી બધું the water will just you know go away and we won't have any water. That's the thing. It was fun and we used to tease her also sometimes કે નથી we have not switched it off. She used to go, we used to make her run and go and check behind on her own and like on her own and all like that. અને જ્યારે ધરતી તો બધાએ કીધું બહાર પહેલા ટાંકી બંધ કરી આવું. હા રાઈટ યા એ મોટર બંધ કરવાની વાત નથી કે ટાંકી બંધ કરવાની હતી. મોટર ક્યાંથી ઉચકાય એટલી મોટી. Hey, Umang, latecomer, you need to tell a story for your earliest memories of Ba. Earliest memories of Ba? Yes. Or you can sing Maitri Bhavanu if you want. Me and Utsa used to try and sneak into Ba's room while she was in there, and then we'd try and put a walkie-talkie, hide a walkie-talkie in her room, and then try and talk over the walkie-talkie to Ba and surprise her and scare her. That was like one of our games that we used to play. But Ba would usually catch us. We'd try sneaking in, and Ba would immediately realize that we're in the room, and then she'd come after us, basically. These would be secret missions because Ba would be doing Samaik on her chair, and you can sneak under the bed. There's space to crawl under the bed. So each time one of us would go, we would try and crawl farther and farther, make it through the door, and drop a walkie-talkie somewhere. All right. Tanay, your turn to reminisce a story. I don't think I have any good stories. Come on, bad stories are also okay. You tell me. You guys have a lot of stories. How about your shower story? You tell it. No one tells it like you. No, we And then want. you can also tell it in Gujarati too. All right. So Tanay was like, Ba would do Samaik in the middle room here, like behind us, where there's a sofa and she would sit there. And Tanay's bedroom is on the other side of that big room. So he's always walking back and forth there. And Ba is like doing Samaik, nodding off like this, sleeping, half reading. And every time Tanay would pass, she would say, "Shower lido." And he would be like coming out of the shower. He has like water in his hair and he would go like this and sprinkle water on her while she's doing Samaik. And then also Ba would say, "Shower lido." And Tanay's like, okay, I give up. And as you guys know that Tanay doesn't use his words to talk to people, he would just use his eyes. So either eyes would roll up or down or something. So that's Tanay's story. So Tanay, you got to pass, but now Laila has to tell one. It sounds like there's a common theme of Ba and showers, making Yes, sure everyone is Yeah, I agree with that. showers or have yet to take showers. Exactly.
I don't have a shower story. And Samaik, Ba and Samaika story is very common. Yeah. Joka, Lana, Joka do you Levan. have any story? Pardon? You have anything? No. I don't have a good story like that. I would open the floor back up because I'm sure there are better stories to hear. Pagan, your turn. હું આજે જ પારસના ઘરે ગઈ હતી Oh yeah? અને બા જ્યાં સામાયિક કરતા હતા એનો વિડીયો બી મેં લીધો છે. આઈ ગેસ ખબર નહીં પ્રિયંકાએ મોકલ્યો કે નહીં. પણ વી રિમેમ્બર કે બા લાઈક મેઇન ડોર ની આગળ સામાયિક કરતા હતા અને she used to wear a મોપતી પણ મોપતીએ નીચે અને મોઢું ખુલ્લું હોય અને જોકા ખાતા. I remember Priyanka ke Bhumi, they put chano in her mouth. હા પરીના. Parina ki Priyanka? I don't remember this. પણ Maybe I've done. આજે અમે બહુ બધા પારસના વિડીયો લીધા છે. આઈ એમ શ્યોર કે પ્રિયંકાએ કદાચ મોકલી દીધા હશે બીકોઝ આઈ વોઝ નરેટ નોટ યેટ ઓકે. તો એમાં હું એમ કહેતી હતી કે અહીંયા બા બેસતા હતા સામાયિક કરવા માટે પછી લાસ્ટમાં એમને સોફા પર ઉપર બેસતા હતા કેમ કે છેલ્લે નીચે નતું બેસાતું એમનાથી.